વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ બહારથી આવતા દેશ વિદેશના લોકોને જાણે ફ્લાવર શોનું ઘેલું લાગ્યું છે। દરરોજ આશરે 50,000 જેટલા લોકો રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે, જેમાં તંત્ર દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે 30 ડિસેમ્બરે શરૂ થયેલો ફ્લાવર શો 15 જાન્યુઆરીને બદલે 20 જાન્યુઆરી સુધી ચાલશે, જેથી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે ફ્લાવર શોમાં આવતા મુલાકાતીઓની મુલાકાત લીધી હતી અને આવો જોઈએ શું કહી રહ્યા છે પ્રવાસીઓ। અરે ભાઈ, ફ્લાવર શોમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ આકર્ષણો છે। 5 દિવસ માટે ફ્લાવર શો લંબાવવામાં આવ્યો છે। અહીંયા આપણે કેટલાક મુલાકાતીઓ સાથે મુલાકાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ રાવલ પૂનમ છે। હું ગાંધીનગરથી આવું છું। અને મેં આજે ફ્લાવર શોની મુલાકાત લીધી। મને ખૂબ જ બહુ જ મજા આવે છે। અહીંયા વિવિધ જાતના ફૂલ છે અને તેમાં અમે નર્સરીમાં ફર્યા, ત્યાં અનેક જાતના પ્લાન્ટ્સ પણ જોવા મળે છે અને આ મજા અમે ખૂબ જ આનંદ માણીને લઈએ છીએ। અચ્છા, હવે 5 દિવસ વધારી દેવામાં આવ્યો છે ફ્લાવર શો, શું કહેશો આના વિશે? તો જે લોકોને બાકી રહી ગયું છે જોવાનું એ લોકો જોઈ શકશે। અમને બહુ મજા આવે છે અને અમે તો એ જ ઈચ્છીએ છીએ કે વધારે ને વધારે માણસો આ ફ્લાવર શોની મુલાકાત લઈએ, અલગ અલગ પ્લાન્ટ્સ જોવે અને નર્સરી પણ જોઈ શકે। ઓકે, બિલકુલ। એમની સાથે એમના એક મિત્ર જોડાયા છે। ફ્લાવર શો 5 દિવસ વધાર્યું છે, શું કહેશો? સારું કહેવાય। જે લોકોને આ આનંદ લેવાનો લાભ લઈ ગયો છે, બાકી છે એ લોકો આવે એ સારું ફીલ થયું। અમે આવ્યા, એનર્જી સારી છે। જે લોકો બાકી છે હું એને એ જ કહેવા માંગી એકવાર આવીને મુલાકાત લેવી જોઈએ અને આ ખૂબ સારો નિર્ણય કર્યો છે। 5 બિલકુલ। તો જે કહી શકાય, મુલાકાત એવું કહી રહ્યા છે કે 5 દિવસ જે એક્સટેન્ડ કરવામાં આવ્યો છે, બહુ જ આનંદ આવી રહ્યો છે। અહીંયા 3 લેડીઝ જોવા મળી રહી છે। ભાઈ, શું કહેશો? બાળકો સાથે તમે આવ્યા છો અને આ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છો, પણ 5 દિવસ વધારે, શું કહેવાનું? બાળકો બહુ જ એક્સાઇટેડ છે। એ લોકોએ આટલો બધો ફ્લાવર શો, હું પોતે અત્યારે યુએસથી આવી છું સિસ્ટરના ઘરે, આ બીજા સિસ્ટર કેનેડાથી આવ્યા છે અને અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ કે 5 દિવસ વધી ગયો છે એટલે અમને આ ચાન્સ મળ્યો આટલા સરસ ફ્લાવર્સના સ્ટેચ્યુ જોવાનું। એમના માટે બહુ વેરાયટી છે। દે આર સુપર એક્સાઇટેડ કે આ મમ્મી બહુ સરસ જગ્યા છે અને વેરી ગુડ કે તે અમને અહીંયા લઈને આવ્યા અને થેન્ક્સ ટુ માય સિસ્ટર કે શી ફોર્સ અસ કે ના ચલો, આ જોવાલાયક છે, તમને ફ્લાવર્સ જોઈને આનંદ થશે અને અમે બહુ એક્સાઇટેડ છીએ આ વસ્તુ। બિલકુલ ભાઈ, અતિથિ દેવો ભવ। એનઆરઆઈ છે, અમેરિકાથી આવ્યા છે, આપણે ત્યાં ભલે પધાર્યા। શું કહેશો? તમારી બંને બહેનો અહીંયા આવી છે, ફ્લાવર શો ને પાછો 5 દિવસ વધારે, શું કહેશો? બહુ જ સરસ છે, બહુ જ સરસ કર્યું છે। 5 દિવસ જે વધાર્યા છે એને લીધે સાચું કહું, જેનું મિસ થઈ ગયું હશે તે ડેફિનેટલી વિઝિટ કરી શકશે અને જોઈ શકશે કે લાઈક કેટલું સરસ અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાન્ટ, ફ્લાવર્સ છે જે છે, ગાર્ડનિંગ કઈ રીતે કરવાનું, કારણ કે આગળ વર્ટિકલ ગાર્ડનિંગ્સ ને ઘણા બધા કોન્સેપ્ટ પણ ત્યાં આગળ જોવા મળે છે, તો તમે તમારા ઘરમાં પણ એપ્લાય કરી શકો છો। ઇવન હું એવું કહીશ કે લાઈક થોડીક ઔષધિ ટાઈપના પ્લાન્ટ્સ છે, જે ઇન્ડોર પ્લાન્ટ્સ છે, આઉટડોર પ્લાન્ટ્સ છે, એની પણ તમને ફૂલ ઇન્ફોર્મેશન મળે છે અને તમે ઘરે કઈ રીતે એને ધ્યાન રાખી શકો તે બધું મળે છે। તો થેન્ક્સ ટુ ગવર્મેન્ટ કે તેમને થોડો 5 દિવસ એક્સટેન્ડ કર્યા। ભાઈ, અમદાવાદનો ફ્લાવર શો ફક્ત અમદાવાદ જ નહીં, ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક આકર્ષણનું કેન્દ્ર થયો છે। હજુ તો 10 તારીખે પીએમ મોદીએ વાત કરીએ તો ફ્લાવર શોની મુલાકાત લીધી અને તેમણે આ ફ્લાવર શોનું આકર્ષણ તેમને પણ એટલું બધું લાગ્યું કે ફ્લાવર શોની મુદ્દતને એક્સટેન્ડ કરવામાં આવી છે। માટે અમદાવાદીઓ નહીં, સમગ્ર પ્રવાસીઓ આનંદો। કારણ કે પહેલાં ફક્ત ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી હતો, પરંતુ હવે આ ફ્લાવર શો જે છે તે 20 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી રહ્યો છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફ્લાવર શોમાં લગભગ રોજના 50,000થી પણ વધુ જે મુલાકાતીઓ છે તેઓ અહીં મુલાકાત લેતા હોય છે। અને સૌથી મહત્ત્વની વાત કરીએ તો ફ્લાવર શોમાં વિવિધ આકર્ષણો છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે આખું નાનું પોન્ડ તળાવ બનાવવામાં આવ્યું છે, વચ્ચે પ્રાણી અને જે પક્ષીઓ છે તેમને પણ બતાવવામાં આવ્યા છે અને આ તરફ જો નજર કરીએ તો પછી એક દેડકો, સુંદર મજાનો દેડકો ફ્લાવરમાંથી બનાવીને એક સરસ રીતે તેને કંડારીને તેનું સ્ટેચ્યુ જે છે તળાવની વચ્ચોવચ્ચ મૂકવામાં આવ્યું છે। અરે ભાઈ, આવા તો અનેક આકર્ષણો છે જે તમને હવે ફ્લાવર શોમાં જોવા મળશે।
વાત કરીએ તો જે કહી શકાય કે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે તેને પણ અહીંયા ફ્લાવર શોમાં તેનું પણ મિનિએચર જે છે તે મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફ્લાવર શોને સ્થાન મળ્યું છે. શાના માટે? તો કે ભાઈ સૌથી લાંબી, વિશ્વમાં સૌથી લાંબી ફ્લાવર વોલ, 221 મીટરથી પણ વધુ લાંબી આ ફ્લાવર વોલ બનાવવામાં આવી છે. અગાઉ 115 કે 16 મીટર જેટલી જે ફ્લાવર વોલ બની હતી તેનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે 2024ના અમદાવાદના આ ફ્લાવર શોએ. આવા તો અનેક આકર્ષણો ફ્લાવર શોમાં છે. મેં કહ્યું તેમ રોજના 50,000 જેટલા મુલાકાતીઓ જે છે ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે, કારણ કે ફ્લાવર શો જે છે હવે 20 તારીખ સુધી, 20 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે લોક લાગણીને માન ના આપીને. તો પછી ભાઈ હવે તમે પણ શેની રાહ જોઈ રહ્યા છો? જો તમે ફ્લાવર શોમાં નથી આવી શક્યા કે 15 જાન્યુઆરી સુધી કદાચ તમે બહાર છો અને અમદાવાદ નથી પહોંચી શકો તેમ છો, તો પછી તમને અફસોસ કરવાની જરૂર નથી. 15 થી 20 જાન્યુઆરી બીજા 5 દિવસ છે તમારા માટે આ ફ્લાવર શોને નિહાળવા માટે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.